નમસ્કાર. આજે આપણે ધોરણ 10માં આવતો પાઠ 8 છત્રી હાસ્ય નિબંધ જે છે એના વિશે આપણે સમજૂતી મેળવીશું. તો સમજૂતી મેળવતા પહેલાં સૌપ્રથમ આપણે એમાં આવતા જે પણ મહત્વના શબ્દાર્થ જે છે એની વિશે માહિતી મેળવશું. જે શબ્દો મહત્વના છે એ બધા જ શબ્દો આપણે બોર્ડ પર લખેલા છે. તો સૌથી પહેલાં આપણે દરેક લેક્ચરમાં અગાઉ પણ જે રીતે શબ્દાર્થની માહિતી મેળવી એવી રીતના જ આપણે શબ્દાર્થ જે છે એની માહિતી મેળવશું. તો સર્વપ્રથમ જો વિષયાંક એટલે કે છત્રી પાઠ છે એના લેખક છે રતિલાલ બોરીસાગર. એનો સાહિત્ય પ્રકાર છે હાસ્ય નિબંધ. એનામાં આવતા સમાનાર્થી શબ્દો જે મહત્વના છે એની આપણે વાત કરી છે બોર્ડ પર. એ સિવાયના શબ્દો જે છે એ આપણે હર વખતની જેમ જેમ પાઠ આગળ ચલાવશું એટલે જે શબ્દ આવશે એની વિશે આપણે માહિતી મેળવતા જઈશું. તો સૌપ્રથમ આપણે જોઈએ સમાનાર્થી શબ્દ. સમાનાર્થી શબ્દ જે છે એમાં પહેલો શબ્દ છે મિથ્યા. મિથ્યા એટલે ફોગટ, વ્યર્થ, નકામું અને ખોટું એવો પણ અર્થ જે છે એ આ શબ્દનો થાય છે. ત્યારબાદ છે શહેર. શહેર એટલે પૂર અથવા નગર. પ્રયત્ન. પ્રયત્ન એટલે યત્ન અથવા કોશિશ. ત્યારબાદ શબ્દ છે ઉપાય. ઉપાય એટલે કિમિયો અથવા યુક્તિ. ત્યારબાદ સલાહ. સલાહ એટલે શિખામણ અથવા શીખ. શ્રદ્ધા. શ્રદ્ધા એટલે વિશ્વાસ, પતિજ, ભરોસો. દિન. દિન એટલે દિવસ અથવા દહાડો. રાજા. રાજા એટલે ગૃહ, રાય અથવા ભૂખ. જગત. જગત એટલે વિશ્વ અથવા દુનિયા. આભાર. આભાર એટલે અહેસાન અથવા પાડ. તો આ થયા આપણા સમાનાર્થી શબ્દ. ત્યારબાદ આપણે વિરુદ્ધાર્થી શબ્દ જે છે એની માહિતી મેળવીએ. તો સર્વપ્રથમ જોઈએ સજ્જન નું વિરુદ્ધાર્થી દુર્જન. વ્યવહાર. વ્યવહારુ નું વિરુદ્ધાર્થી અવ્યવહારુ. ટકાઉ. ટકાઉ નું વિરુદ્ધાર્થી તકલાદી. પહેલો નું વિરુદ્ધાર્થી છેલ્લો. શહેર નું વિરુદ્ધાર્થી ગામડું. શ્યામ નું વિરુદ્ધાર્થી શ્વેત. દિવસ નું વિરુદ્ધાર્થી રાત. ઉધાર નું વિરુદ્ધાર્થી જમા. જ્ઞાન નું વિરુદ્ધાર્થી અજ્ઞાન અને પ્રશ્ન નું વિરુદ્ધાર્થી ઉત્તર. આ હતા આપણા વિરુદ્ધાર્થી શબ્દ. ત્યારબાદ આપણે રૂઢિપ્રયોગ જે છે એની માહિતી મેળવીએ. તો સૌપ્રથમ જોઈએ કે પહેલો રૂઢિપ્રયોગ છે આચરણમાં મૂકવું. નો અર્થ થાય અમલમાં મૂકવું. ત્યારબાદ કદર કરવી એટલે લાયકાત જોઈ યોગ્ય બદલો આપવો. હાફા મારવા એટલે વ્યર્થ પ્રયત્ન કરવા અથવા ખોટા પ્રયત્ન કરવા. ત્યારબાદ શબ્દ સમૂહ છે. શબ્દ સમૂહ જે છે એમાં આપણે જોઈએ તો પહેલો શબ્દ સમૂહ છે ક્ષમા માંગવી દે. તો ક્ષમા યાચના. ટકી રહે તેવું મજબૂત તેને ટકાઉ શબ્દ જે છે એના માટે વપરાય. 4 મહિના તો ચાતુર્માસ. સારો માણસ તો સજ્જન અને અડગ રહે તે એનો અર્થ થાય મક્કમ. તો આ આપણે શબ્દો જે છે એની માહિતી મેળવ્યા બાદ હવે આપણે પાઠ્યપુસ્તક જે છે એમાં આવતા જે શબ્દો જે છે એમાં જે બોર્ડ પર નથી આવ્યા અને જે પાઠ્યપુસ્તકમાં એવા લાગે કે આ સમાનાર્થી શબ્દ છે એની આપણે માહિતી અગાઉ આપશું. અગાઉ આપી છે એમ જ હાલ પણ આપશું. તો સર્વપ્રથમ આપણે પાઠ જે છે એ આપણી હાલની મોસમને ધ્યાનમાં રાખી અને છત્રી કે જે વરસાદથી પલળી ન જવાય એના માટે એક પ્રકારનો આધાર એને છત્રી કહેવાય. તો આ છત્રી જે છે એના વિશે આપણે માહિતી મેળવશું. તો સમગ્ર પાઠ જે છે એ એક હાસ્ય નિબંધ છે. તો લેખક જે છે એ વચ્ચે વચ્ચે પાઠ જે છે એમાં હાસ્ય નિબંધ જે છે એનું પોતે રૂપાંતર કરતા જાય છે કે જેનાથી અભ્યાસક્રમ જે છે એ સાવ સહેલો બની શકે. તો સર્વપ્રથમ આપણે જોઈએ તો પહેલાં આપણે લેખકનો પરિચય જે છે એના વિશે માહિતી મેળવીશું. તો છત્રી પાઠ જે છે એ હાસ્ય નિબંધના લેખક છે રતિલાલ બોરીસાગર. એમનો જન્મ 31/8/1938 રોજ થયેલ છે. હવે આપણે એમનો પરિચય મેળવીએ કે રતિલાલ મોહનલાલ બોરીસાગરનો જન્મ સૌરાષ્ટ્રના સાવરકુંડલામાં થયો હતો.
તેઓ વર્ષો સુધી અધ્યાપક રહ્યા હતા, એટલે કે પોતે શિક્ષણનું કાર્ય જે છે એ પોતે કરેલું હતું. ત્યારબાદ ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળમાં નાયબ નિયામક તરીકે રહ્યા હતા. મરગ મરગ, આનંદલોક, એન્જોયગ્રાફી, તિલક કરતા 63 થયા વગેરે તેમના હાસ્ય લેખોના નોંધપાત્ર સંગ્રહો છે. તેમણે સંભવામી યુગે યુગે હાસ્ય નવલ લખી છે. હાસ્ય સાહિત્યનું સંપાદન તેમણે સૂક્ષ્મતાથી કરેલું છે. બાલવંદના તેમનું બાળ સાહિત્યનું પ્રદાન છે. ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર, મારવાડી સંમેલન મુંબઈ તથા સાહિત્ય સભાના વિવિધ એવોર્ડ જે છે એમને પ્રાપ્ત થયા છે. તો આ લેખક જે છે એને પ્રમાણમાં હાસ્ય નિબંધો લખી અને સરસ એવું ગુજરાતી સાહિત્ય જે છે એમાં પોતે પોતાનું યોગદાન જે છે આપેલું છે. તો આ હતો આપણો લેખક પરિચય. હવે આપણે સમગ્ર પાઠ જે છે એનો મુખ્ય સાર જે છે, આખો હાસ્ય નિબંધ જે છે એ પણ વ્યક્તિને કંઈક ને કંઈક શીખવી દે છે. હાસ્યથી પણ જીવન જે છે એ વ્યક્તિ જે છે એ પસાર કરે છે, ત્યારે એમાંથી પોતે જે છે એ જીવન જીવવાની કળા વિશે પણ માહિતી મેળવી શકે છે. તો સમગ્ર હાસ્ય નિબંધ જે છે એમાંથી આપણને શું સાર પ્રાપ્ત થાય છે, શું બોધ મળે છે, એના વિશે માહિતી જે છે એ આપણે મેળવીએ. છત્રી હાસ્ય નિબંધમાં લેખકના છત્રી સાથેના અનેક પ્રસંગો નિરૂપાયા છે. છત્રીની ખરીદી વખતે થતા અનુભવ અને વારંવાર છત્રી ખોવાઈ જવાથી એને સાચવી રાખવા માટેના ઉપાયોમાંથી હાસ્ય નિષ્પન્ન થાય છે. કે હાલ જે લેખક પોતે એવું કહે છે કે જે પોતે હાસ્ય નિબંધ આપેલો છે એમાં વિવિધ પ્રસંગો જે છે એનું નિરૂપણ કરવામાં આવેલું છે. ઘણા બધા ઉદાહરણો આપેલા છે. કેમ કે લેખકની પાસે રહેલી છત્રી જે છે એ વારંવાર ખોવાઈ જવાનું મુખ્ય કારણ શું છે, તો કે લેખકનો ભૂલકણાપણો સ્વભાવ, એ વારંવાર પોતાની છત્રી ભૂલી જાય છે. આ હાસ્ય નિબંધ દ્વારા લેખક જે છે એ પોતે આ નિબંધ જે છે એ આવું તો હકીકતમાં હોઈ ન શકે, પણ બાળકો જે છે એને હસાવવા માટે, હાસ્ય ઉત્પન્ન થાય એ માટે પોતાની જાતનું ઉદાહરણ લઈ પોતે જે છે એ હાસ્ય એટલે કે હસાવવાનો પ્રયત્ન કરે છે. અંતે છત્રી ખોવાઈ જતા એના પર લખેલા નામ સરનામાના કારણે છત્રી જેને મળી છે તેનો પત્ર આવે છે અને લેખક છત્રી લેવા રાજકોટ જાય છે, પણ પાછા આવે છે ત્યારે બસમાં ફરી પાછા છત્રી ભૂલીને આવે છે. આ માણસનું ભૂલકાપણું છત્રી જેવી સામાન્ય લાગતી વસ્તુ સાથે જોડી લેખકે નિર્દોષ હાસ્ય નિષ્પન્ન કર્યું છે. એટલે કે સમયનો ખોટો બગાડ થાય છે. અંતે પૈસાનું પણ, કે સામાન્ય લાગતી છત્રી જે છે એની કિંમત તો સાવ સામાન્ય હોઈ શકે, 200 થી 500 સુધીની છત્રી જે છે એ હોઈ શકે, પણ લેખક જે છે એ પોતે પ્રામાણિકતા દાખવે છે કે માણસની અંદર પ્રામાણિકતા કેટલી છે, વ્યક્તિ કેટલું પ્રામાણિક છે. તો આ છત્રી જે છે એ સમગ્ર નિબંધ તમે જ્યારે સમજશો, જ્યારે એની સમજૂતી મેળવશો ત્યારે આપણને ખબર પડશે કે સામાન્ય લાગતી છત્રી જે છે એની કિંમત જે છે એ લેખકના મતે કેટલી છે. પોતે જે છે એ વ્યક્તિની અંદર રહેલી પ્રામાણિકતા જે છે એ બિરદાવે છે. એટલા માટે છત્રી ઉપર પોતાનું નામ સરનામું લખે છે, જેને મળે છે એની જ્યારે પત્ર આવે છે તો સામે પોતે છત્રી જે છે એ અમદાવાદથી રાજકોટ લેવા માટે જાય છે. તો છત્રીની કિંમત તો સામાન્ય હોય, તો આવવા જવાનું ભાડું, વચ્ચે નાસ્તા પાણી કરેલા હોય એનું ભાડું, બસનું ભાડું, તો આ બધા ભાડાને થઈ અને ઘણી બધી છત્રી જે છે એ મળી જાય. સામાન્ય વ્યક્તિ જે છે એ આવો વિચાર કરી જ શકે કે ભાઈ છત્રી ત્યાં રાજકોટ લેવા જાવી એના બદલે આ બધા ખર્ચા કરીએ તો છત્રી કેટલી બધી આવે. પણ લેખક જે છે ને એ વ્યક્તિની અંદર રહેલું પ્રામાણિકપણું જે છે એની વાત કરે છે. તો સમગ્ર પાઠ જે છે એની આપણે શરૂઆત કરીએ. તો સૌથી પહેલા મોસમનો પહેલો વરસાદ પડ્યો ત્યારે હું છત્રી લેવા શહેરના એક જાણીતા સ્ટોરમાં ગયો. કે લેખક જે છે એની છત્રી વારંવાર દર વર્ષમાં જ્યારે ચોમાસાની ઋતુ આવે ત્યારે ખબર નહીં કે એ 4 મહિનામાં એ છત્રી કેટલી વાર ખોઈ જ નાખે છે. તો હવે જ્યારે ફરી પાછું ચોમાસું આવે છે, વરસાદ જે છે એ પહેલી વાર પડે છે, મોસમ એટલે સિઝન, વરસાદની ઋતુ જ્યારે આવે છે
ત્યારે પહેલીવાર વરસાદ પડે છે ત્યારે લેખક પોતે એમ કહે છે કે હું છત્રી લેવા માટે પોતાના જાણીતા એટલે કે જે વારંવાર જ્યાંથી છત્રી ખરીદે છે કે છત્રીવાળો માણસ પણ એમને ઓળખે છે એવા સ્ટોરમાં જઈ, સ્ટોર એટલે કે નાની એવી દુકાનમાં જઈ અને પોતે છત્રી જે છે એ ખરીદે છે. અને નાની નાજુક છત્રી બતાવવા કહ્યું. દુકાને જઈ અને પોતે દુકાનદારને એવું કીધું કે ભાઈ તમારી દુકાનમાં નાનામાં નાની છત્રી હોય એવી મને બતાવો. દુકાનદારે જુદી જુદી સાઈઝની કેટલીક છત્રીઓ બતાવી અને લેખકની વાત સાંભળી અને દુકાનદાર જે છે, દુકાનનો માલિક જે છે, એની નાની મોટી અલગ અલગ સાઈઝની અલગ અલગ રંગની ઘણી બધી છત્રીઓ જે છે એ લેખકને બતાવી. એક શ્યામા છત્રી મને ગમી. શ્યામ એટલે કે કાળા રંગની એ કાળી છત્રી જે છે એ લેખકને પસંદ આવી. મેં એ છત્રી ખરીદી. લેખકે છત્રી જે છે એ પોતે લીધી. દુકાનદાર ક્યારના મારી સામે ધારીને જોઈ રહ્યા છે ને કશુંક યાદ કરવાનો યત્ન કરે છે. હવે જ્યારે લેખક પોતે છત્રી ખરીદે છે, પોતાને કાળા રંગની છત્રી પસંદ આવે છે, પોતે જે છે એને ખરીદે છે. હવે પોતે દુકાનદારની સામે જોવે છે તો લેખકને એમ થાય છે કે આ દુકાનનો માલિક જે છે, દુકાનદાર જે છે એ ક્યારનો મારી સામે ધારીને એટલે કે એક નજરે જોવે છે અને કંઈક યાદ કરવાનો પ્રયત્ન કરે છે. યત્ન એટલે પ્રયત્ન પોતે કરે છે એમ મને લાગ્યું, એવું લેખકને લાગે છે. કોઈ ગ્રાહક ઉધાર છત્રી ખરીદી ગયો હશે અને મારા જેવો દેખાતો હશે તો શું થશે એ વિચારે હું થોડો ગભરાયો. હવે લેખક જે છે એને એમ થાય છે કે આ દુકાનદાર જે છે એ આટલું બધું ધારીને મારી સામે શા માટે જોતો હશે, જોવાનું મુખ્ય કારણ શું હશે? તો આ જો એને લેખકના મનમાં એક વિચાર આવે છે કે કદાચ કોઈ માણસ જે છે એ ઉધાર છત્રી લઈ ગયો હશે, પૈસા દેવા ફરી પાછો નહીં એવું હોય અને એ માણસ મારી જેવો લાગતો હશે, કદાચ એવું બની શકે. એટલા માટે લેખકને પોતાની બીક લાગે છે, થોડી ગભરામણ થાય છે કે આ વ્યક્તિ જે છે એ કદાચ મને પૂછશે. છત્રીના પૈસા આપી છત્રી લઈ હું જવા કરતો હતો ત્યાં દુકાનદારે પૂછ્યું, સાહેબ? કાકાને બદલે સાહેબ કહ્યું એ મને ગમ્યું. પરિસ્થિતિમાં જો કે એનાથી કોઈ ખાસ ફરક નહોતો થયો તોય જરા સારું લાગ્યું. તમે ગઈ સાલ છત્રી લેવા આવેલા ખરા? હવે જે જ સમયે લેખક પોતે છત્રી લઈ અને પોતે ચાલવાનો પ્રયત્ન કરે છે ત્યાં દુકાનદાર એમને રોકે છે અને કહે છે, સાહેબ એટલે કે લેખક જે છે પોતે એવું વિચારે છે કે એને મને કાકાને બદલે સાહેબ કીધું એ મને ગમ્યું કે કોઈ પણ જાતનું સંબોધન કરવાથી વ્યક્તિની અંદર અથવા એની કોઈ પરિસ્થિતિમાં ફેર નથી પડતો, પણ લેખકને અંદરથી ગમ્યું કે પોતાને સાહેબ એવો શબ્દ દુકાનદારે વાપરેલો. અને દુકાનદારે કહ્યું કે તમે ગઈ સાલે પણ છત્રી લેવા આવેલા ખરા? ગઈ સાલ જ નહીં, એની પહેલાંની સાલે પણ છત્રી લેવા આવેલો. ગઈ સાલની પહેલાંની સાલે પણ મેં છત્રી ખરીદેલી, અલબત્ત તે બીજી કોઈ દુકાનેથી ખરીદેલી. હવે દુકાનદાર જ્યારે પ્રશ્ન પૂછે છે કે ભાઈ તમે ગઈ સાલે છત્રી લેવા માટે અહીં આવેલા, તો લેખક જે છે એ પોતે એમ કહે છે કે ગઈ સાલે નહીં, એની પહેલાંની સાલ હતી ત્યારે પણ છત્રી લેવા હું તમારી દુકાને આવેલો હતો અને ગઈ સાલની પહેલાંની સાલ જે છે ત્યારે પણ મેં છત્રી ખરીદેલી હતી, પણ એ તમારી દુકાનેથી નહીં, બીજા કોઈ દુકાનેથી મેં ખરીદેલી. એટલે કે લેખકનું કહેવાનો મતલબ એમ છે કે હું દર વર્ષે નવી છત્રી જે છે એ ખરીદું જ છું. પણ સાહેબ અમારી છત્રી એમ વર્ષ દિવસમાં તૂટી ન જાય, અમારી છત્રી બહુ ટકાઉ હોય છે. હવે આવો જવાબ સાંભળી જ્યારે દુકાનદાર પ્રશ્ન કરે છે કે ભાઈ તમે ગયા વર્ષે તમે છત્રી લેવા આવેલા, તો લેખક જે છે એમ કહે છે કે પોતે 3 થી 4 વર્ષનું વર્ણન કરે છે કે હું ગયા વર્ષે આવેલો, એની પહેલાંના વર્ષે પણ મેં છત્રી ખરીદેલી. તો દુકાનદાર જે છે પોતે એવું કહે છે કે અમારી છત્રી એવી બધી નબળી ન હોય કે વર્ષ દિવસમાં તૂટી જાય અને છત્રીનો એવો ખાસ કંઈ ઉપયોગ પણ ન હોય કે સામાન્ય રીતે છત્રી જે છે એ વરસાદ જ્યાં સુધી આવતો હોય, કદાચ ઘરની બહાર ન જવાનું થાય તો છત્રીને ખોલવાની જ ન આવે અને કદાચ વરસાદ આવતો હોય બહાર જવાનું થાય તો એ કલાકથી 2 કલાક અને ભલે વધારે પડતું હોય પણ છત્રી જે છે એ કાંઈ એવી રીતે તો વર્ષ દિવસમાં તૂટી ન જાય એવું દુકાનદારનું કહેવું છે કે અમારી છત્રી તો ખૂબ ટકાઉ હોય છે. ટકાઉ એટલે કે મજબૂત હોય છે. તે હશે, હું ના નથી પાડતો,
તમારી છત્રી ટકાઉ હશે, પણ તમારી છત્રી મારી પાસે ટકતી નથી. ખોવાય જ નહીં એવી છત્રી તમે રાખો છો. એ ટકવાનો મતલબ એમ નથી કે મજબૂતાઈમાં, એમ કે સામાન્ય રીતે ફાટી તૂટી જાય એ અર્થમાં નહીં, પણ લેખક શું કહે છે કે હશે એમ કે તમે કહો છો કે અમારી દુકાનની છત્રી ખૂબ મજબૂત છે, ટકાઉ છે, તો હું ના પણ નથી પાડતો, પણ તમારી છત્રી જે છે એ મારી પાસે ટકતી નથી. ટકતી નથી એનો મતલબ એમ કે ખોવાઈ જાય છે. તો તમારી દુકાનમાં તમે એવી છત્રી રાખો છો કે જે ખોવાય નહીં. એવી છત્રી તો અમે નથી રાખતા, કદાચ કોઈ નહીં રાખતું હોય. એટલે છત્રી તમારી પાસે ટકે એવો ઉપાય તમારે શોધી કાઢવો પડે. હવે એ માણસ દુકાનદાર જે છે એવું કહે છે કે છત્રી ખોવાય નહીં એટલે અમે નથી રાખતા. લગભગ દુનિયાની કોઈ વસ્તુ ન હોય ખોવાય નહીં. એ તો વ્યક્તિ ઉપર નિર્ભર કરે કે પોતાની પાસે એની સાચવણી કેવી છે, કાળજી કેવી છે. એટલા માટે એમ કહે છે કે અમે તો નથી રાખતા, પણ લગભગ આજુબાજુમાં કે કોઈ માણસ જે છે, કોઈ દુકાનદાર જે છે એ આવી છત્રી રાખતું નહીં હોય. છત્રી તમારી પાસે જો તમારે ટકાવવી હોય તો એના માટે તમારે એક ઉપાય કરવો જોઈએ કે છત્રી તમારી પાસે રહે, ખોવાય નહીં. એ માટે તમારે કોઈ એવો રસ્તો કાઢવો જોઈએ કે છત્રી તમારી પાસે ટકી રહે. પોતાના કુંવરને કાંટો ન વાગે એ માટે આખા રાજ્યની ધરતી ચામડાથી મઢી દેવાનો હુકમ કરનારા રાજાને એક માણસે કુંવર માટે ચામડાના બૂટ સીવી આપ્યા હતા. કે આપણે જ્યારે ભણતા ત્યારે રાજાની એક કહાની એટલે કે એક વાર્તા હતી કે રાજા જે છે એનો કુંવર જે છે એ ખૂબ લાડકવાયો હોય, તો આ કુંવરને કાંટો ન વાગે એ માટે રાજા પોતે હુકમ આપે છે કે સમગ્ર ધરતી જે છે એને ચામડાથી મઢી દો. તો બુદ્ધિશાળી વ્યક્તિ જે છે એ એવું વિચારે છે કે ભાઈ આખી ધરતીને ચામડાથી મઢી દેવી એના કરતાં કુંવરને કાંટો ન વાગે એના માટે એને બૂટ સીવી આપવા જોઈએ કે જેનાથી એ પહેરી અને ગમે ત્યાં ચાલે એને કાંટો ન વાગે. તો એનું ઉદાહરણ લઈ અને લેખક આપણને સમજાવે છે કે પોતાના કુંવરને કાંટો ન વાગે એ માટે આખા રાજ્યની ધરતી જે છે એને ચામડાથી મઢી દેવાનો હુકમ કરનારા રાજાને માટે એક માણસે કુંવરને ચામડાના બૂટ સીવી આપ્યા. એટલે કે સમગ્ર માણસ જે છે એ સામાન્ય રીતે આપણે જોઈએ તો આખી દુનિયાને બદલવા ધારે તો દુનિયા ક્યારેય બદલતી નથી, પણ વ્યક્તિ આપોઆપ બદલી જાય તો દુનિયા જે છે એ આપમેળે બદલી જશે એવી વાત થઈ. એટલે કદાચ રવિન્દ્રનાથ ટાગોરની આ વાર્તા છે. જગતને સુધારવાના મિથ્યા પ્રયત્નો છોડી જાતને સુધારવાનો ઉપદેશ કવિવરે આ વાર્તા દ્વારા આપ્યો છે. કે કવિ જે છે રવિન્દ્રનાથ ટાગોર એણે આ વાર્તા દ્વારા એવો સંદેશ આપ્યો છે, એવી શીખ આપી છે કે તમે દુનિયાને સુધારવાના પ્રયત્નો છોડી દેવા જોઈએ. કેમ કે વ્યક્તિ ગમે એટલા પ્રયત્ન કરે, પોતાની સમગ્ર જીવન પૂરું થઈ જાય છતાં પણ દુનિયા ક્યારેય સુધરતી નથી. પણ દરેક વ્યક્તિ એમ માને કે હું મારી જાતને સુધારી દઉં તો દુનિયા જે છે એ આપોઆપ સુધરી જશે. છત્રીની દુકાનના માલિકે ટાગોરના કાવ્યો કે વાર્તાઓ કદાચ નહીં વાંચ્યા હોય, કદાચ ટાગોર વિશે એ ખાસ કશું જાણતા પણ નહીં હોય, પરંતુ તેઓ મને કદી ખોવાય નહીં એવી છત્રી શોધવાના ફાંફા મારવાનું છોડી છત્રી ખોવાય જ નહીં એવો ઉપાય શોધવા સમજાવી રહ્યા. હવે લેખક પોતે જે છે એવો વિચાર કરે છે, પોતે મનમાં એવું સમજે છે કે કદાચ આ દુકાનદાર જે છે એ વધારે ભણેલો નહીં હોય, એમને રવિન્દ્રનાથ ટાગોર કોણ છે એ કદાચ ખબર નહીં હોય, કદાચ એના કાવ્ય જે છે એ પણ એની વાંચ્યા નહીં હોય, એને એના વાર્તા જે છે એ પણ વાંચી નહીં હોય. પણ એટલું તો મને એ સમજાવી દો કે તમે ખોટા ફાંફા મારવા એટલે વ્યર્થ પ્રયત્ન કરવા, કે છત્રી ન ખોવાય એવી શોધવાના ખોટા ફાંફા મારવા એ કરતાં જ છત્રી જે છે એ પોતાની પાસે કેવી રીતે ટકી રહે એ માટેના ઉપાયો જે છે એ શોધવા મંડો એવી શિખામણ જે છે એ મને આ દુકાનદાર આપે છે. તેમની વાત મને સાચી લાગી, એટલે કે લેખકને આ દુકાનદારની વાત સાચી લાગે છે. પરંતુ જ્ઞાન મળવા માત્રથી કશું મળતું નથી અને મળેલા જ્ઞાનને આચરણમાં મૂકવાનું એટલું સહેલું પણ નથી. કે હાલ લેખક જે છે એ પોતે એમ કહે છે કે કોઈ વ્યક્તિ જે છે એ ગમે એવી કોઈ કથા વાંચતો હોય અથવા કથામાં જાતો હોય, નવા ઉપદેશો જે છે એની માહિતી મેળવતો ન હોય, જ્યારે સાંભળે ત્યારે આપણે બધા એમ કરતા હોય કે નહીં એ માણસ કે એ બરાબર છે,
કે જીવન આવી રીતના જીવવું જોઈએ. પણ આપણી પાસે જે પણ કંઈ જ્ઞાન જે છે એ મળવા માત્રથી કશું મળતું નથી. કે દરેક જ્ઞાની માણસ જે છે એને દરેક પ્રકારની સમજ હોય છે, પણ એ મળેલું જ્ઞાન જે છે એ જ્યાં સુધી આચરણમાં ન મુકાય ત્યાં સુધી એ જ્ઞાન જે છે એ નકામું કહી શકાય. એટલે કે મળેલું જ્ઞાન જે છે એને આપણે પોતે આચરણમાં મૂકવું એટલું સહેલું પણ નથી. ખબર છે છતાં પણ વ્યક્તિ એને આચરણમાં મૂકી શકતો નથી. છત્રી ન ખોવાય એ માટે મેં કશા ઉપાયો કર્યા જ નથી એવું ન કહેવાય. છતાં મારા સાનિધ્યમાં કોઈ પણ છત્રી એટલી બધી ચંચળ બની જાય છે કે મારો ત્યાગ કરતા એને સહેજે વાર લાગતી નથી. ત્યારબાદ લેખક શું પોતે કહે છે કે છત્રી ન ખોવાય એવા મેં કશા પ્રયત્ન કર્યા એવું પણ ન કહેવાય. કે આટલા સમયમાં મેં કેટલા બધા એવા પ્રયત્ન કર્યા છે કે છત્રી મારી પાસે ટકી રહે, ન ખોવાય. છતાં મારા સાનિધ્યમાં એટલે કે મારી પાસે જે પણ કંઈ છત્રી આવે છે એ જાણે કે એટલી બધી ચંચળ બની જાય છે કે મારી પાસે ટકતી જ નથી. બની જાય છે કે મારો ત્યાગ કરતા એને સહેજે વાર લાગતી નથી. કે મને ત્યાગ કરવો એટલે છોડી દેવું, મને છોડતા એ જરા પણ વાર લાગતી નથી. દુકાનેથી લઈને ઘર સુધી પહોંચતા સુધીમાં પણ છત્રી ખોઈ નાખવાના વિક્રમો મેં એકથી વધુ વાર નોંધાવ્યા છે. એટલે કે લેખક જે છે એ પોતે એવું કહે છે કે ક્યારેક ક્યારેક તો એવું બને છે કે છત્રીની દુકાનેથી હું છત્રી લઈ અને ઘરે આવતો હોય તો રસ્તામાં જ છત્રી ખોવાઈ જાય. એવા વિક્રમો એટલે કે મોટા પરાક્રમો જે છે એ પણ મેં ઘણી વાર કરેલા છે, ઘણી વાર નોંધાવ્યા પણ છે. હવે એને વિવિધ પ્રકારની છત્રી જે છે એને પોતાની પાસે ટકાવી રાખવા માટે વિવિધ પ્રકારના ઉપાયો પોતે શોધે છે. કે છત્રી મારી પાસે ટકી રહે એ માટે લેખકે કયા કયા ઉપાયો કર્યા એવો પ્રશ્ન પણ તમને સવિસ્તર જવાબમાં પૂછી શકે. તો 4 પ્રકારના પ્રયત્નો જે છે એ આપણે લખવાના. તો સર્વપ્રથમ પહેલો પ્રયત્ન છે કે તમે ગળામાં માળાની જેમ મોટી દોરી રાખો, એ દોરી સાથે છત્રી બાંધો. છત્રી ખુલી શકે એટલી મોટી દોરી રાખજો. વરસાદમાં ભીની થયેલી છત્રીથી શર્ટ ભીનું ન થાય એ માટે ઉપરના ભાગે ઓછાડ વીંટી રાખજો. હવે વિવિધ લોકો પાસેથી એને વિવિધ પ્રકારના ઉપાયો મળે છે કે છત્રી મારી પાસે ટકી રહે એ માટે લેખક એમ કે મને ઉપાય બતાવો. તો કોઈ માણસ એમ કે તમે ગળામાં જે માળા પહેરી હોય એ મોટી દોરી રાખો, દોરીની સાથે છત્રી જે છે એને બાંધી દો. વરસાદ આવે એટલે છત્રીને ખોલી દેવાની, વરસાદ બંધ થાય એટલે ફરી પાછી બંધ કરી અને ગળામાં માળાની જેમ લટકે. કે દોરી એટલી મોટી રાખવાની કે વરસાદ આવે તો આપણે છત્રીને આરામથી ખોલી શકાય અને ફરી પાછો વરસાદ બંધ થાય એટલે ગળામાં છત્રી લટકતી રહે. હવે વરસાદમાં છત્રી જે છે એ રાખેલી હોય ખુલ્લી, પછી વરસાદ બંધ થાય એટલે છત્રી તો પલળેલી જ હોય, તો ગળામાં ટીંગાય તો છત્રી ભીની હોય તો કપડાં પણ ભીના થાય, તો કપડાં ન પલળે એ માટે લેખક એવું કહે છે કે ઓછાડ જે હોય અથવા કોઈ ચાદર હોય એને તમે ઓઢી રાખો જેનાથી એ પલળે પણ વ્યક્તિ ન પલળે. તો આ ઉપાય જે છે એ આપણે જોઈએ જ છીએ કે આ ઉપાય જે છે એ યોગ્ય કહી શકાય નહીં. તમે હવે બીજો ઉપાય બતાવે છે કે તમે છત્રી સાચવવા તમારી સાથે ફરે એવો એક પગારદાર માણસ રાખો. કેટલાક લોકો બહાર જવાનું હોય તેટલા વખત તો ડ્રાઈવર રાખે છે, તેમ તમે આવો 2-3 કલાક પૂરતો પગારદાર માણસ રાખી શકો. હવે કોઈ બીજા માણસો જે છે એને બીજો ઉપાય બતાવે છે કે તમારે છત્રી જે છે એ ખોવાય નહીં એ માટે છત્રીને તમારી પાસે સાચવી રાખવા માટે તમે એક પગારદાર માણસ રાખો. કે મોટા મોટા માણસો હોય જેવી રીતના ગાડી ચલાવવા માટે ડ્રાઈવર રાખે એવી રીતના તમે જ્યારે બહાર જવાનું થાય ત્યારે 2-3 કલાક પૂરતો ડ્રાઈવર એવો માણસો જેમ રાખે એમ તમે એક પગારદાર માણસ રાખો કે છત્રી તમારી ઝાલીને ઊભો રહે. ત્રીજો ઉપાય બતાવે છે કે તમે ચાતુર્માસમાં ઘરે જ રહો, એકટાણા કરો અને પ્રભુ ભજન કરો. છત્રી ખરીદવી જ નહીં પડે એટલે પછી ખોવાવાનો પ્રશ્ન નહીં રહે. અને હવે ત્રીજો ઉપાય જે છે એ બતાવે છે કે માણસ કે ચાતુર્માસમાં એટલે કે વરસાદના જે 4 મહિના જે છે એ તમે ઘરે જ રહો, એકટાણા કરો, પ્રભુનું ભજન કરો. એટલે છત્રી ખરીદવી જ નહીં પડે, બહાર જવાનું થાય નહીં તો છત્રીની શું જરૂર. અને
બહાર છત્રીની જરૂર નહીં પડે એટલે પછી ખોવાવાનો તો પ્રશ્ન જ નહીં રહે. ચોથો ઉપાય બતાવે છે કે છત્રી ઉપર તમારું નામ સરનામું લખાવો. કદાચ કોઈને ચડે તો પોસ્ટકાર્ડ લખી તમને જાણ કરી શકે. તો ચોથો ઉપાય જે છે એ લેખક પોતે અપનાવે છે કે કોઈ વ્યક્તિ એવું કીધું કે આ છત્રી જે છે એના ઉપરથી પાકા રંગથી તમારું નામ સરનામું કે વરસાદના પાણીથી ન ધોવાય એ રીતે નામ સરનામું લખો કે કોઈ વ્યક્તિને મળે તો તમને એ પોસ્ટકાર્ડ લખી અને જાણ કરી શકે કે તમારી છત્રી મને મળેલ છે. છત્રી ન ખોવાય એ માટે ઉપરના જેવી ઘણી સલાહો મને મળી કે લેખક એમ કહે છે કે છત્રી પોતાની પાસે રહેલી ન ખોવાય એ માટે ઉપર આપણે 4 જે સલાહ હતી એ સલાહ અને એ સિવાયની બીજી ઘણી બધી સલાહ જે છે લેખકને મળે. તો આ 4 સલાહ જે છે એ આપણને પરીક્ષામાં અવારનવાર પૂછાય છે કે છત્રી ન ખોવાય એ માટે લેખકને મળેલી સલાહ વિશે નોંધ લખો. તો આપણે આ 4 સલાહ અને વિસ્તૃત રીતે એની સમજૂતી જે છે એ પણ આપણે આપવાની થશે. કેટલીક સલાહો તો મળ્યા પછીની 5 જ મિનિટમાં હું ભૂલી ગયો. એટલે કે અમુક એવી સલાહ હતી કે જેને અમલમાં લાવી જ ન શકાય. એટલે કે કોઈ વ્યક્તિએ એને જે સલાહ આપી કે છત્રી ન ખોવાય એ માટે આ કરો, તો એ માટે લેખક કહે છે કે અમુક સલાહ એવી હતી કે હું ત્યારે 5 મિનિટમાં ભૂલી ગયો કે એને મને શું કીધું. કેટલીક સલાહોનો અમલ કરવાનું ઘણું મુશ્કેલ લાગ્યું કે અમુક સલાહો એવી પણ હતી કે મને એવું લાગ્યું કે આ યોગ્ય નથી, મુશ્કેલ છે, આ મારાથી થઈ શકે નહીં. છત્રી પર નામ સરનામું લખવાની સલાહનો અમલ કરવા જેવું છે એમ મને લાગ્યું કે ઉપર આપણે જોઈએ એમાં ગળામાં દોરી રાખવાની, પછી પગારદાર માણસ રાખવાનો, એ સલાહ જે છે એ ક્યારેક અમલમાં રાખી ન શકાય કેમ કે મુશ્કેલ પડી છે ને. એટલા માટે લેખક એમ કહે છે કે બધી સલાહ મળી એમાં મને એક સલાહ ગમી કે છત્રી પર તમારું નામ સરનામું લખી રાખો. એક સલાહ એવી હતી કે જેનો અમલ કરી શકાય. એટલે આ વખતે લીધેલી નવી છત્રી પર મારું નામ, વિગતવાર સરનામું, ટેલિફોન નંબર વગેરે બધું જ લખાવ્યું. અને હવે લેખકે જ્યારે નવી છત્રી ખરીદી ત્યારે પોતે આ છત્રી પર પોતાનું નામ, સરનામું, વિગતવાર, ટેલિફોન નંબર બધું જે છે એ પોતે સરસ રીતે લખાવ્યું. વરસાદના પાણીથી ભૂસાઈ ન જાય એવા પાકા રંગથી લખાવ્યું. મારો વિચાર તો મારો આખો બાયોડેટા લખાવવાનો હતો પણ મેં સંયમ રાખ્યો. સંયમ એટલે કાબુ. લેખક એમ કહે છે કે મને તો એવો વિચાર હતો કે આખી છત્રી ઉપર સમગ્ર મારો આખો બાયોડેટા જે છે એ લખી નાખું, પણ મેં મારી જાત ઉપર કાબુ રાખ્યો કે આવું ન કરાય, આવું ન લખી શકાય, યોગ્ય ન કહેવાય. છત્રી પર નામ સરનામું લખવાનો ઉપાય ખરેખર કારગત નીવડ્યો. કારગત એટલે કે એનો ઉપાય જે છે એ સાચો નીવડ્યો કે પોતે જે લીધેલો ઉપાય જે છે કે પોતે છત્રી પર નામ સરનામું લખે એ ઉપાય જે છે એ કારગત નીવડ્યો. છત્રી લીધાના 20 દિવસ પછી મને રાજકોટ પત્ર મળ્યો. હવે છત્રી લીધી હતી, વચ્ચે એની છત્રી ગમે ત્યારે ગમે દિવસોમાં ખોવાઈ ગઈ, એ લેખકને ખબર નહીં. અને છત્રી લીધાના 20 દિવસ પછી લેખકને રાજકોટથી એક પત્ર મળે છે. અમદાવાદ રાજકોટની મુસાફરી દરમિયાન પોતાની છત્રીની બદલે ભૂલથી મારી છત્રી આવી ગયાનો એકરાર એ પત્રમાં હતો. કે પત્ર જે છે એ લખનાર વ્યક્તિએ એવું લખેલું હતું કે રાજકોટ અને અમદાવાદની મુસાફરી દરમિયાન એકબીજાની છત્રી જે છે એ બદલી ગઈ છે. તો ભૂલથી લેખકની છત્રી જે છે એ માણસ પાસે છે એવો પત્ર જે છે એ લેખકને મળે છે. ક્ષમા યાચના કરી હતી. એમની છત્રી મારી પાસે ન આવી હોય તો પણ મારી છત્રી લઈ જવા ભડતું કરવા જણાવ્યું હતું. હવે એ વ્યક્તિ જે છે કે જેને લેખકની છત્રી મળેલી છે, તો એ માણસ એવું કહે છે કે કદાચ છત્રી જે છે એ મારી ખોવાઈ ગઈ છે અને એના બદલામાં તમારી છત્રી મારી પાસે છે, પણ કદાચ એવું પણ બની શકે કે મારી છત્રી તમારી પાસે ન હોય છતાં પણ તમે તમારી છત્રી જે છે એ મારી પાસેથી લઈ જાજો, એવું આ પત્રમાં લખેલું હતું. આ દિવસોમાં વરસાદ નહોતો એટલે મારી છત્રી ખોવાઈ છે એની ખબર મને આ પત્ર મળ્યો ત્યારે જ પડી. કે જે સમય દરમિયાન લેખકને પત્ર મળ્યો એ સમયમાં વરસાદ હતો નહીં. કદાચ વરસાદ હોત તો લેખકને ક્યાંક બહાર જવાનું થાય તો છત્રી યાદ આવે, પણ આ સમયગાળા દરમિયાન વરસાદ નહોતો એટલે લેખકને ખબર પણ નહોતી કે પોતાની પાસે છત્રી જે છે કે નથી. જ્યારે પત્ર મળ્યો ત્યારે ખબર પડી કે
પોતાની પાસે રહેલી છત્રી જે હતી એ તો ખોવાઈ ગઈ છે. જે માણસ પોતાની છત્રી સાચવી ન શકતો એ માણસ બીજાની છત્રી સાચવીને લઈ આવ્યો હોય એવી પત્ર લેખકની શ્રદ્ધા ચોક્કસ વધુ પડતી હતી. હવે લેખક પોતે એમ કહે છે કે જે માણસ પોતાની વસ્તુ જે છે એ સાચવી ન રાખતો હોય, કે પોતાની છત્રી જે છે એ પોતાની પાસે જો સાચવી ન શકતો હોય તો એ બીજાની છત્રી કેવી રીતના સાચવી રાખે. તો પત્ર લખનાર વ્યક્તિએ મારી પાસે જે પણ કાંઈ શ્રદ્ધા રાખી છે એ વધારે પડતી ચોક્કસ છે, કે વધારે પડતી શ્રદ્ધા જે છે એ ચોક્કસ વધારે પડતી છે, કે આવી શ્રદ્ધા એ રખાય નહીં, કેમ કે એ માણસને ખબર નહોતી કે માણસ વારંવાર છત્રી ભૂલી જાય છે. મેં પત્ર લખીને આ સજ્જનનો આભાર માન્યો અને એમની છત્રી મારી પાસે ન હોવાનું જણાવી દિલગીરી વ્યક્ત કરી અને મારી છત્રી મેળવી લેવા ઘટતું કરવાનું વચન આપ્યું. અને ત્યારબાદ લેખક જે છે એ પોતે આ સજ્જન માણસનો પત્ર લખી અને આભાર માને છે અને પોતે દિલગીરી એટલે કે દુઃખ વ્યક્ત કરે છે, સોરીની ભાવના વ્યક્ત કરી અને પોતે એમની પાસે માફી માંગીને કહે છે કે તમારી છત્રી મારી પાસે નથી એમ પોતે, અને પોતે આ છત્રી જે છે એ તમારે એની પાસેથી લઈ આવશે એવું પોતે વચન આપે છે કે મારી છત્રી તમારી પાસે છે એ હું છત્રી અવશ્ય લઈ જઈશ. રાજકોટ રૂબરૂ જઈને પત્રમાં આપેલા સરનામેથી છત્રી મેળવી લેવા સિવાય છત્રી પાછી મેળવવાનો બીજો કોઈ ઉપાય સૂઝ્યો નહીં. આ ઉપાય મારા સિવાય સૌને નકામો લાગ્યો. હવે લેખક જે છે એ પોતાની પાસે રહેલા પોતાના ફેમિલીમાં આજુબાજુના લોકોને પોતે વાત કરે કે ભાઈ મારી છત્રી ખોવાઈ ગઈ છે, રાજકોટ છત્રી છે, લેખક અમદાવાદ રહે છે. હવે આ છત્રી લેવા જવા માટે મારે રાજકોટ જવું પડે, તો બધા જ માણસો જે છે એ એમ કહે છે કે આવી છત્રી જવા માટે રાજકોટ ધક્કો ન ખવાય. તો લેખક જે છે એને ખબર જ છે કે જ્યાં સુધી પોતે રૂબરૂ ન જાય ત્યાં સુધી છત્રી મેળવી શકશે નહીં, એટલે કે એને બીજો કોઈ પણ જાતનો ઉપાય જે છે એ સૂઝતો નથી. અને આ ઉપાય જે છે એટલે સિવાય દરેક માણસને નકામો લાગે છે કે આ તો ખોટું જ કહેવાય ને, કે અમદાવાદથી છે કે રાજકોટ સુધી છત્રી લેવા જવી એ યોગ્ય ન કહેવાય. રાજકોટ જવા આવવાના બસ ભાડાના ઓછામાં ઓછા 200 રૂપિયા થાય. હવે લેખક જે છે એ પોતે વિચાર કરે છે કે રાજકોટ જે છે જવા આવવાના બસમાં ભાડું જે છે એ ઓછામાં ઓછા 250 રૂપિયા એટલે 250 રૂપિયા થાય. બીજો વધારાનો ખર્ચ ગણીએ તો રિક્ષા ભાડા, ચા પાણી, નાસ્તો વગેરે તો 300-350 રૂપિયા થઈ જાય. વચ્ચે જે સ્ટેશનની બસ સ્ટેન્ડે જ્યારે ઉતારે ત્યાંથી કદાચ ઘર દૂર હોય તો રિક્ષા પણ કરવી પડે, તો રિક્ષા ભાડાના થાય, વચ્ચે ચા પાણી નાસ્તો કરે એના તો કે બધાય થઈને 300-350 રૂપિયા થાય. એટલે રાજકોટ છત્રી લેવા જવાનું વ્યવહારુ ન કહેવાય. આ તો યોગ્ય ન જ કહેવાય ને, કે છત્રી લેવા જવા માટે આ ખર્ચો જે છે એ ન પોસાય. એટલે લેખક એમ કહે છે કે આ વ્યવહારુ ન કહેવાય, કદાચ મૂર્ખાઈ ભર્યું કહેવાય. કે કદાચ હું કોઈકને એવી વાત કરું, કદાચ હું જાઉં ને તો એક મૂર્ખ માણસ કામ કરે એવું કામ, મૂર્ખાઈ ભર્યું કામ કર્યું કહેવાય. એવો સૌનો મત હતો કે કદાચ તમે છત્રી લેવા જાઓ તો બધા માણસો એમ કહે છે કે તમને બધા માણસો મૂર્ખ કહે છે, કે મૂર્ખ વ્યક્તિ હોય એ જ આવું કરે. પણ લેખક તો પોતે મક્કમ હતા, એને છત્રી ગમે એમ કરીને લેવા જાવી હતી. એટલે લેખક એમ કહે છે કે હું મક્કમ રહ્યો. આમાં પૈસાનો પ્રશ્ન નહોતો, પોતાની છત્રી ખોવાય હોવા છતાં બીજા માણસની છત્રી એને પરત આપવાની એમની ભાવના અને પ્રામાણિકતાની કદર કરવાનો પ્રશ્ન હતો. લેખક એમ કહે છે કે પૈસાનો કોઈ પ્રશ્ન નથી કે ગમે એટલા થાય, પણ પોતાની છત્રી ખોવાઈ ગઈ છે, બીજાની છત્રી પોતાની પાસે છે અને પોતે એ છત્રી પાછી આપવા માંગે છે, તો એ માણસ જે છે એ કદર કરવા યોગ્ય છે, એ માણસ જે છે એ પ્રામાણિક કહેવાય. તો એ માણસની કદર કરવા જવા માટે જ મારે આ છત્રી જે છે એ લેવા માટે જવું છે. પણ આવી સૂક્ષ્મ રીતે આ જગતમાં કેટલા લોકો વિચારે છે, સૂક્ષ્મ એટલે કે ઝીણવટતાથી આવું કેટલાક માણસો વિચારે છે કે માણસ જે છે એની આપણે કદર કરવા માટે ગમે એટલો ખર્ચો થાય, એની પ્રામાણિકતાને આપણે બિરદાવવી જોઈએ, કે આવું વિચારનારા દુનિયામાં ખૂબ ઓછા માણસો છે. બધા ભલે ગમે તે કહે પણ છત્રી લેવા રાજકોટ તો શું રશિયા જવું પડે તો પણ જવું જોઈએ એવો મારો દ્રઢ મત હતો.
લેખક પોતે એમ કહે છે કે આ તો રાજકોટ છે, કદાચ રાજકોટની જગ્યાએ રશિયા છત્રી મળી હોય તો ત્યાં જઈ અને આપણી છત્રી જે છે એ લઈ આવવી જોઈએ, એવું પોતાનું દ્રઢ મત હતું. રાજકોટ ગયો, છત્રી પાછી મેળવી, પેલા સજ્જનનો આભાર માન્યો. વળતી બસમાં અમદાવાદ પાછો આવ્યો. પછી લેખક જે છે એ પોતે મક્કમ તો હતા જ, પોતાને નક્કી જ કર્યું હતું કે છત્રી લેવા જઈશ જ, એટલે પોતે જાય છે. છત્રી એ વ્યક્તિ પાસેથી પાછી પણ મેળવી લે છે. પેલા સજ્જન માણસનો આભાર પણ માને છે કે તમે મને મારી છત્રી પાછી આપી, એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. અને વળતી બસમાં ફરી પાછા પોતે અમદાવાદ પાછા આવે છે. પણ અમદાવાદ ઉતરતી વખતે બસમાં છત્રી ભૂલી ગઈ. અને લેખક જ્યારે છત્રી લઈને પાછા આવે છે ત્યારે અમદાવાદ જ્યારે પોતે ઉતરે છે બસ સ્ટેન્ડે, ત્યારે છત્રી બસમાં જ પડી ગઈ છે, ભૂલી જાય છે. ઘરે ગયા પછી સૌએ પૂછ્યું ત્યારે જ યાદ આવ્યું. હવે એને ખબર નહોતી કે પોતે છત્રી જે છે એ ભૂલી ગયા છે. ઘરે આવ્યા, બધાએ કીધું ત્યારે તેને ખબર પડી કે ભાઈ મારી છત્રી તો રસ્તામાં જ ભૂલાઈ ગઈ. તરત પાછો બસની ઓફિસે ગયો અને કોઈએ છત્રી જમા કરાવી નહોતી. ફરી પાછા લેખક જે છે એ બસ સ્ટેન્ડે ગયા, ત્યાં જઈ અને પૂછપરછની ઓફિસમાં પૂછ્યું કે ભાઈ મારી છત્રી કોઈને મળી હોય, કોઈએ જમા કરાવી છે. રિક્ષા ભાડા પણ કોઈએ જમા કરાવી નહોતી. રિક્ષા ભાડાના જમા આવવાના બીજા 80 રૂપિયા થયા. એટલે કે લેખક જે છે એ ઘરેથી પાછા બસ સ્ટેન્ડે ગયા, બસ સ્ટેન્ડેથી ઘરે ગયા, ઘરેથી ફરી પાછા બસ સ્ટેન્ડે ગયા, એટલે 80 રૂપિયા વધારાના થયા. પછીના દિવસે છત્રીના સ્ટોરમાં જઈને છત્રી માંગી. દુકાનદારે સ્મિત કર્યું, મેં પણ સામું સ્મિત કર્યું. એટલે કે પછીના દિવસે લેખક જે છે કે મોસમ વરસાદી હતી, છત્રી લેવી જ પડે હતી, એટલે લેખક જે છે એ ફરી પાછા છત્રીને સ્ટોરમાં એટલે કે દુકાનમાં જાય છે, છત્રી માગે છે. દુકાનદાર એમની સામે હસે છે અને લેખક જે છે એ પણ એની સામે હસે છે. એટલે કે સમગ્ર પાઠ જે છે એ આપણો અહીંયા પૂરો થાય છે. અને પાઠ જે છે એ ઓમ હાસ્યમ સંગ્રહમાંથી લેવામાં આવેલો છે. તો સમગ્ર પાઠ જે છે એ એક હાસ્ય નિબંધમાં હાસ્ય ઉત્પન્ન કરાવે છે કે લેખક જે છે એ સમગ્ર પાઠ દ્વારા આપણને એટલી સમજૂતી આપે છે કે કોઈ માણસ જે છે એની પ્રામાણિકતાની વ્યક્તિએ કદર કરવી જોઈએ.